नमस्कार विद्यार्थी भाइयों बहनों, धोरण 10 सामाजिक विज्ञान पाठ 10मो कृषि भारत कृषि ना आ बीजा तासनी अंदर बीजा विडियो लेक्चर ની અંદર આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું। પ્રથમ તાસની અંદર પાઠની પ્રસ્તાવના વિશે ભણ્યા આપણે। કૃષિ ભારત શા માટે કૃષિ પ્રધાન દેશ છે એના વિશેની માહિતી મેળવી। ભારતની અંદર ખેતી છે એનો વિકાસ પૂરતા પ્રમાણમાં થયો નથી એના વિશેની માહિતી મેળવી તથા કૃષિની બે પદ્ધતિ બરાબર, એક જીવન निर्वाह खेती અને બીજું સૂકી खेती વિશેની માહિતી આપણે મેળવી। આજે આપણે બાકી રહેલી ખેતી ના પ્રકારો વિશેની કૃષિના પ્રકારો વિશેની માહિતી મેળવવાની છે। જોઈએ આગળ। હવે ત્રીજો પ્રકાર છે એ છે આર્દ્ર ખેતી। ત્રીજો પ્રકાર છે એ શું છે? આર્દ્ર ખેતી। આર્દ્ર ખેતી જોઈએ જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે એવા વિસ્તારોમાં આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે। बिल्कुल सूकी खेती ની અપોઝમાં सूकी ખેતીમાં શું થતું હતું કે ભાઈ વરસાદનું પ્રમાણ ઓછું હતું, સિંચાઈની સગવડ હતી નહીં અને જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે જમીનમાં જે ભેજનો સંગ્રહ થયેલો છે એ ભેજના આધારે ખેતી કરવામાં આવતી હતી ને। એક જ વખત માત્ર જ્યારે આ ભીની ખેતી એટલે કે આર્દ્ર ખેતી છે એની અંદર વરસાદનું પ્રમાણ વધારે છે અને સિંચાઈની સગવડ પણ વધારે પ્રમાણમાં છે તો એ વિસ્તારમાં કરવામાં આવતી ખેતી એટલે ભીની ખેતી। વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધારે પાક છે એ લઈ શકાય છે। વરસાદ ઓછો પડ્યો હોય, પૂરતા પ્રમાણમાં વરસાદ હોય નહીં તો પણ સિંચાઈ વડે છે એ એક કરતા વધારે પાક વર્ષની અંદર લઈ શકાય। એ આર્દ્ર ખેતીમાં પાક લેવામાં આવે છે એમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી છે એ કરી શકાય। જોઈએ પહેલા લખી લો, ફરી એક વખત તમને સમજાવી દઈશ। જોઈએ આર્દ્ર ખેતી તો એમાં લખીએ આપણે કે ભાઈ જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર ખેતી કરવામાં આવે છે। તેવા વિસ્તારોમાં આર્દ્ર ખેતી કરવામાં આવે છે। તેવા વિસ્તારોમાં આર્દ્ર ખેતી કરવામાં આવે છે। વરસાદ ન પડે ત્યારે બરાબર એક કરતા વધારે પાક લઈ શકાય એ મુદ્દો પણ લખી લે। વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધારે પાક વર્ષમાં એક કરતા વધુ પાક લઈ શકાય। એક કરતા વધુ પાક લઈ શકાય। અને છેલ્લો મુદ્દો છે ક્યાં ક્યાં પાક લેવામાં આવે છે આમાં તો ભાઈ ડાંગર,
શેરડી, ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, કપાસ, ઘઉં, શાકભાજી, આ બધા પાકો છે એને આર્દ્ર ખેતીમાં લઈ શકાય. ફરી એક વખત આર્દ્ર ખેતી વિશેની માહિતી આપું છું, ધ્યાન આપજો બધા. આર્દ્ર ખેતી એટલે ભીની ખેતી, કે ભાઈ જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે હોય અને સાથે સાથે સિંચાઈની સગવડ પણ વધુ હોય. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય, સિંચાઈની સગવડ પણ વધુ હોય તેવા વિસ્તારમાં આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. બરોબર. પછીનો મુદ્દો છે વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે પણ સિંચાઈ દ્વારા છે એ વર્ષમાં એક કરતા વધારે પાક લઈ શકાય. અને આર્દ્ર ખેતીમાં પાક લેવામાં આવે છે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી. પછીનો ચોથો પ્રકાર છે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. સ્થળાંતરિત ઝૂમ ખેતી ચોથો પ્રકાર, કૃષિનો ચોથો પ્રકાર સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. જોઈએ આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપી તેને સળગાવી અને જમીન સાફ કરવામાં આવે અને તે જગ્યાએ પછી ખેતી કરવામાં આવે છે. આ કયા પ્રકાર, આમાં કઈ રીતે ખેતી કરવામાં આવે છે? તો ભાઈ જંગલો છે એના વૃક્ષો પહેલા કાપી નાખવામાં આવે છે. બરોબર. જંગલો બાળીને સાફ કરવામાં આવે છે અને ત્યારબાદ એ જમીનમાં ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ અહીં ખેતી કરવામાં આવે છે. જમીનની ફળદ્રુપતા ઘટી જાય તો આ વિસ્તાર છોડી દઈ અને બીજો વિસ્તાર તૈયાર કરવામાં આવે છે અને ત્યાં ખેતી કરવામાં આવે છે. હું તમને ભણાવી રહ્યો છું કૃષિ પ્રકાર 4 સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. ભાઈઓ બહેનો યાદ રાખજો કે ભાઈ સ્થળાંતરિત ખેતીની અંદર જંગલો હોય એના વૃક્ષો કાપી અને તેને સળગાવી દેવાના અને એ જમીનને ખેતી લાયક બનાવવાની. પછી એમાં 2-3 વર્ષ ખેતી કરવાની. હવે 2-3 વર્ષ ખેતી કરવાથી એ જમીનની ફળદ્રુપતા ઘટી જશે એટલે એ વિસ્તાર છોડી દેવાનો અને ફરી બીજો આવો વિસ્તાર કે જ્યાં જંગલો હોય એને કાપવાના, સળગાવવાના, ત્યાં ખેતી કરવાની. તો આવી રીતે જે ખેતી શરૂ કરવામાં આવે તેને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાકો જેવા કે ઘઉં, ચોખા, બાજરી, બરાબર, મકાઈ, ધાન્ય પાકો અને શાકભાજી ઉગાડવામાં આવે છે. એકંદરે ખેત ઉત્પાદનનું પ્રમાણ બહુ ઓછું મળે છે. આ ખેતીમાંથી ઉત્પાદન છે કેવું મળે? ઓછું મળે. કારણ કે એ જમીન ફળદ્રુપ તો હોવાની નથી એટલી બધી. બરોબર. જંગલો છે એને કાપીને સળગાવી દેવામાં આવે અને પછી એમાં ખેતી કરવામાં આવે. લખીએ, પહેલા વ્યાખ્યા લખી લઈએ. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ એમાં વ્યાખ્યામાં લખીએ, 2-3 વર્ષ બાદ આ જમીન છોડી દઈ બીજી જગ્યાએ
પ્રકારે ખેતી કરવામાં આવે છે જેને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી કહે છે. આખી વ્યાખ્યા છે ઝૂમ ખેતીની. બરાબર. આ પ્રકારની ખેતીમાં જંગલોને કાપીને તેને સળગાવી અને જમીન સાફ કરી ત્યાં ખેતી કરવામાં આવે. બરાબર. 2-3 વર્ષ પછી આ જમીનમાંની ફળદ્રુપતા ઘટી જાય એટલે એ જમીનને છોડી દેવામાં આવે અને પછી છે એ ફરી પાછો બીજો જંગલ વિસ્તાર છે એ ગોતવામાં આવે અને આ પ્રકારે ખેતી કરવામાં આવે. વૃક્ષોને કાપીને સળગાવીને જમીન તૈયાર કરી. તો આ પ્રકારની ખેતી તેને સ્થળાંતરિત. એક જગ્યાએ તમે ખેતી હતી એ જગ્યાએ ફળદ્રુપતા ઘટી એ જમીન છોડી દી સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ ત્યાં આવી રીતે ખેતી કરી. તો આ છે એ સ્થળાંતરિત ખેતી છે. લખીએ. પછીનો છે કે આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડવામાં આવે છે. ધાન્ય પાક કે શાકભાજી ઉગાડવામાં આવે છે. આ ખેતીમાં પાક ઉત્પાદન બહુ ઓછું મળે છે. આ ખેતીમાં પાક ઉત્પાદન નીચે સુધી દેખાય છે ને? લખું છું તો હે નીચે સુધી દેખાય ને? ઓકે. આ ખેતીમાં પાક ઉત્પાદન ઓછું મળે છે. બહુ ઓછું, વધારે ઓછું છે એ મળે છે. તો ચોથો પ્રકાર છે સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. જંગલ વિસ્તારમાં વૃક્ષોને કાપી સળગાવી જમીન સાફ કરી ત્યાં આગળ ખેતી કરવામાં આવે. 2-3 વર્ષ ખેતી થયા બાદ એ જમીનની ફળદ્રુપતા ઘટે એટલે એ જમીન છોડી દે અને બીજો વિસ્તાર આવો નક્કી કરવામાં આવે. ત્યાં વિસ્તારમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે. તો આવી રીતે ક્રમશઃ સ્થળાંતર કરી અને ખેતી કરવામાં આવે છે. તો એ ખેતી થઈ સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. અને કયા પાક લેવામાં આવે? તો ભાઈ ધાન્ય પાક અથવા શાકભાજી ઉગાડવામાં આવે. અને સ્થળાંતરિત ખેતીમાં ઉત્પાદન કેવું મળે છે? તો ભાઈ બહુ જ ઓછું મળે છે. હવે નેક્સ્ટ આપણે જોવો છે 5મો પ્રકાર બાગાયતી ખેતી. નેક્સ્ટ આપણે 5મો પ્રકાર જોવાનો છે કૃષિ પ્રકાર. ખેતીનો 5મો પ્રકાર એ છે બાગાયતી ખેતી. અત્યાર સુધીમાં 4 પ્રકાર વિશેની માહિતી મેળવી. બરાબર. આર્દ્ર ખેતી જોઈ ગયા, ઝૂમ ખેતી, સ્થળાંતરિત ખેતી વિશે પણ માહિતી મેળવી અને હવે આપણે જોવાનું છે 5મો પ્રકાર બાગાયતી ખેતી. બાગાયતી ખેતી 5મો પ્રકાર કયો છે? બાગાયતી ખેતી. જોઈએ. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે. બાગાયતી ખેતી એટલે વિદ્યાર્થી ભાઈઓ બહેનો શાકભાજી અને ફળોની ખેતી. બાગાયતી ખેતી એટલે કે શાકભાજી અને ખાસ કરી અને ફળો અને જે પીણા આવે છે ચા, કોકો, કોફી, નાળિયેર આ બધા જે પીણા છે એ પીણા અને ફળોની ખેતી બાગાયતી ખેતીમાં થાય છે. માવજત વધારે કરવી પડે છે. એની માવજત છે બરાબર એ વધારે પ્રમાણમાં કરવી પડે છે. આ પ્રકારની ખેતીની અંદર વધારે મૂડીરોકાણ, પછી કુશળતા, તકનીકી જ્ઞાન
યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. બાગાયતી ખેતી કરવી હોય તો એની અંદર છે શું શું જરૂરી છે? તો ભાઈઓ, એક તો વધારે પડતી મૂડી પૈસાનું રોકાણ થવું જોઈએ. આપણી પાસે પૈસાનું રોકાણ હોવું જોઈએ. પછી કુશળતા હોવી જોઈએ કામ કરવા માટેની. બાગાયતી ફળોમાં કેમ ખેતીમાં કામ કરવા માટેની કુશળતા, એ તકનીકી જ્ઞાન હોવું જોઈએ. યંત્રો, કામ કરવા માટેના સાધનો, બધી મશીનરી, ખાતર એટલા પ્રમાણમાં હોવું જોઈએ. સિંચાઈની સુવિધા હોવી જોઈએ. પરિરક્ષણ એટલે કે એ બગીચો જે બનાવ્યો હોય તમે એના ફરતે એનું રક્ષણ થાય એ માટેને કાંટાળા તાર કે તમે જે કંઈ પણ ફેન્સિંગ કરો તે. અને સંગ્રહણ એટલે કે જે ફળોનું ઉત્પાદન થયું હોય એને સંગ્રહ કરવા તથા પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાના, આટલી સુવિધા હોવી જોઈએ. તો આના દ્વારા આવી રીતે છે બાગાયતી ખેતી કરવામાં આવે છે. લખી લઈએ એના વિશેની નોંધ છે. એ બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. પછીનો મુદ્દો લખીએ. આ ખેતીમાં પાક લખી લઈએ. આ ખેતીમાં લેવાતા પાકો ક્યાં ક્યાં લેવામાં આવે છે, બરાબર? તો જોઈએ. રબર, ચા, કોફી. રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, બરાબર? આ ઉપરાંતમાં ફળો, કેટલાક ફળો લેવામાં આવશે. તો ફળોમાં સફરજન, કેરી, સંતરા, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, સફરજન, કેરી, આંબળા, લીંબુ, ખારેક. આંબળા, લીંબુ, ખારેક એટલે કે ખલેલા. આ બધા પાકો છે એને ખૂબ જ માવજતથી લેવાના હોય છે. વધારે પડતી એમાં મહેનત છે કરવી પડે છે. હજી લખીએ, પછીનો મુદ્દો લખીએ. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, વધારે મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા જરૂરી છે. બાગાયતી ખેતી માટે કેવી સુવિધાઓ જરૂરી છે? તો ભાઈ વધારે મૂડીરોકાણ, બરાબર? પછી કુશળતા, તકનીકી જ્ઞાન, પછી યંત્રો, ખાતર, સિંચાઈ માટેની સુવિધા, પરિરક્ષણ, સંગ્રહણ, પરિવહન, આ બધી પર્યાપ્ત સુવિધાઓ જરૂરી છે. કયા કયા પાકો લેવામાં આવે છે બાગાયતી ખેતીમાં? તો ભાઈ રબર,
ચા, કોફી, કોકો, નાળિયેર આ બધા પાકો લઈ શકાય. ફળો તો ભાઈ સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક, ખલેલા ખૂબ જ માવજતથી આ ખેતી છે કરવામાં આવે છે. આપણે ભણ્યા બાગાયતી ખેતી વિશે. અને છેલ્લો પ્રકાર બાકી છે, છઠ્ઠો પ્રકાર છે એ છે સઘન ખેતી. છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી. જોઈએ, જ્યાં સિંચાઈની સુવિધા વધી ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું અને આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. બરાબર. જોઈએ સઘન ખેતીની વ્યાખ્યા ફરી એક વખત સમજીએ કે ભાઈ સિંચાઈની સુવિધા વધારે છે ત્યાં આગળ હવે સિંચાઈની સુવિધા છે એટલે 12 મહિના પાક લઈ શકાય. તો હવે 12 મહિના પાક લઈ શકાય એવી ખેતીની અંદર રાસાયણિક ખાતરો ખેડૂત વધારે નાખશે. પછી કીટનાશકો એટલે કે જંતુનાશકો, જે જંતુઓને મારવા માટે દવાનો છંટકાવ કરે છે તે, અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ થયો છે. ખેતીવાડી માટેના છે એ નવા યંત્રોનો ઉપયોગ કરતો થયો છે ખેડૂત. એટલે ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે અને આ પ્રકારે જે ખેતી કરવામાં આવે છે એને સઘન ખેતી કહેવામાં આવે છે. સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય, જેવા કે કપાસ, શેરડી, મગફળી, ડાંગર, તમાકુ, શણ આ બધા રોકડિયા પાકો છે. તો એનું વાવેતર છે એ આ સઘન ખેતીમાં કરવામાં આવે છે. હેક્ટર દીઠ ઉત્પાદન વધારે મળે છે અને આ સઘન ખેતી હેઠળનો વિસ્તાર, વાવેતર વિસ્તાર અત્યારે વધતો જાય છે. શા માટે વધતો જાય? તો ભાઈ સિંચાઈની સુવિધા છે. બરાબર. ખેડૂત છે એની પાસે હવે અવનવા યંત્રો છે કે ખેતીમાં કામ કરી શકે. કીટનાશકો છે, મોંઘા ખાતરો વાપરી શકે છે, બિયારણો વાપરી શકે છે, એટલે ઉત્પાદન વધારે મળે છે. રોકડિયા પાકોનું વાવેતર કરે છે. તો ભારતની અંદર આ સઘન ખેતી હેઠળનો વિસ્તાર અત્યારે વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. બીજે કયા નામે ઓળખવામાં આવે છે? વ્યાપારી ખેતી. બરાબર. હવે એની વ્યાખ્યા આપણે છે એની નોંધ છે એ કરી લઈએ એટલે આપણને વધારે સમજે છે. સઘન ખેતી જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ થયું છે. ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આવી ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે.
રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. સઘન ખેતી હેઠળનો વિસ્તાર વાવેતર વિસ્તાર ભારતમાં વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. ભણ્યા છઠ્ઠો પ્રકાર. બરોબર, જ્યાં સિંચાઈની સુવિધા વધારે છે ત્યાં રાસાયણિક ખાતરો આવશે. કીટનાશકો વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી પ્રમાણમાં છે. ખેતીમાં શું આવી ગયું? યાંત્રિકીકરણ આવી ગયું. તો આવી યાંત્રિકીકરણના માધ્યમથી થનારી જે ખેતી છે એ ખેતી છે એ સઘન ખેતી છે. એની અંદર મોસ્ટ ઓફલી રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. રોકડિયા પાકોમાં કપાસ, શેરડી, તમાકુ, શણ આ બધું જે છે એ રોકડિયા પાકો છે. તો એનું વાવેતર આ સઘન ખેતીમાં કરવામાં આવે છે. સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર ભારતમાં વધતો જાય છે અને આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી એને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે છે એ કૃષિના છે 6 પ્રકારો: જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, અત્યારે ભણ્યા બાગાયતી ખેતી, સઘન ખેતી. એના વિશેની માહિતી છે એ મેળવી એ તમારે બધાએ ખાસ યાદ રાખવાની છે. કઈ ખેતીમાં કયા કયા પાકો લેવામાં આવે છે અને કેવી એની વિશેષતા છે એ બધું તમારે યાદ રાખવાનું છે. દાખલા તરીકે પ્રશ્ન છે એ પૂછાય છે કે ભાઈ કૃષિ પ્રકારો વિશેની માહિતી લખો. 3 માર્ક્સ અથવા 5 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ કૃષિના પ્રકારો વિગતે સમજાવો. તો આ છે 6 પ્રકારો તમારે વિગતે સમજાવવાના રહેશે. બરાબર, યાદ રાખજો તમે ખાસ. એ 6 પ્રકારો, એની વિશેષતા એ તમારે યાદ રાખવાની રહેશે. હવે આપણે ભણવાનું છે કૃષિ પદ્ધતિઓ. કૃષિ પદ્ધતિઓ. કૃષિ પદ્ધતિઓ 3 છે. કૃષિ પદ્ધતિ કેટલી? 3 કૃષિ પદ્ધતિ છે. એમાં પહેલી છે સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી કૃષિ પદ્ધતિ છે. ખેતીની પદ્ધતિઓ છે એના વિશેની માહિતી મેળવવાની છે. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ એટલે કે પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી વગેરે ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. હવે આપણે 3 માહિતી છે એ મેળવવાની છે. 3 કૃષિ પદ્ધતિ, સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતીની માહિતી મેળવવી. જે પ્રમાણે રાસાયણિક ખાતર, એમાં પહેલી ખેતી છે સજીવ ખેતી. અહીંયા આગળ લખીએ પહેલી પદ્ધતિ છે ખેતીની સજીવ ખેતી. સજીવ ખેતી જોઈએ, ધ્યાન આપજો બધા ખાસ.
જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસર પણ ધીમે ધીમે વર્તાવા લાગી. આપણે છેલ્લી ખેતીનો પ્રકાર ભણ્યા સઘન ખેતી. છેલ્લો પ્રકાર કયો ભણ્યા? કૃષિનો પ્રકાર સઘન ખેતી. જો કૃષિ પદ્ધતિ અને કૃષિ પ્રકાર એ બંનેમાં ફેર છે હો. કૃષિ પ્રકારો કેટલા? ખેતીના પ્રકારો 6, એની જગ્યાએ ખેતીની પદ્ધતિ કેટલી? 3. તો જો તમે કે ભાઈ કૃષિ પદ્ધતિ આપણે છેલ્લે ભણ્યા હતા સઘન ખેતી, એમાં શું થતું હતું? તો ભાઈ રાસાયણિક ખાતરોનો ઉપયોગ, જંતુનાશકોનો ઉપયોગ અને યંત્રોનો ઉપયોગ એના પ્રમાણમાં વધારેમાં વધારે સઘન ખેતી થવા લાગી. પણ જો તમે સજીવ ખેતીમાં કે ભાઈ રાસાયણિક ખાતરોના વધારે પડતા ઉપયોગથી, જંતુનાશકોના વધારે પડતા ઉપયોગથી ખાસ કરી અને રસાયણોની નુકસાનકારક અસર પણ ધીરે ધીરે પાક પર વર્તાવા લાગી. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર પડી. જે પાક આપણે રોપીએ એ પાક ઉગે એટલે તરત જ દવા છાંટવાનું શરૂ. ખાતર તો વાવતી વખતે પણ છાંટી એની સાથે વાવતા હોઈએ, છોપતી વખતે પણ ખાતર નાખતા હોઈએ, રાસાયણિક ખાતર. તો હવે પાક છે એ ઉગવાનું શરૂ થાય ત્યારથી એનું ઉત્પાદન મોટું થઈ જાય ત્યાં સુધી રાસાયણિક ખાતરો સતત દવાઓ નાખ્યા કરીએ. શું થાય? તો એનું જે ઉત્પાદન આપણને મળે એમાંથી જે ઉત્પાદિત થયેલું જે અનાજ, કઠોળ કે ફળ છે, શાકભાજી છે, એની અંદર પણ એ રસાયણોની અસર રહેવાની, એની અંદર એ જંતુનાશકોની અસર રહેવાની. અને એવા ફળો, અનાજ અને શાકભાજી ખાવાથી મનુષ્યના સ્વાસ્થ્ય પર પણ એની અસર પડી છે. મનુષ્યના સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર પડી છે. પર્યાવરણને નુકસાન થયું છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા એ બંને ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમયે જમીનમાંથી પાકનું ઉત્પાદન અને એની જમીનની ફળદ્રુપતા છે બંને વસ્તુ ઘટી ગઈ. વધારે પડતા જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી શું થયું? પાક ઉત્પાદન પણ ઘટ્યું છે અને જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. અને પાકનું ઉત્પાદન અને એમાંથી ઉત્પાદિત થતા પાકની ગુણવત્તા બંને ઘટી ગયા. જમીનની સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ સજીવ ખેતી. અત્યારે આપણે વધારે શબ્દ સાંભળીએ ઓર્ગેનિક ખેતી. એવો શબ્દ સાંભળ્યો છે તમે? સાંભળ્યો છે ઓર્ગેનિક ખેતી. તો એ ઓર્ગેનિક ખેતીમાં શું થાય છે? તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો એમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે કોઈ પણ પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઓર્ગેનિક ખેતી એટલે સજીવ ખેતી. તો જો તમે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરોનો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટેમાં છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર તથા પાક સંરક્ષણ માટે કીટનાશકો માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરે વાપરવામાં આવે છે. સમજાય છે તમને? ફરી વખત બોલું છું. સજીવ ખેતી એટલે કે યુરિયા, રાસાયણિક ખાતર વાપરવામાં આવતું નથી કે કોઈ એવા જંતુનાશકો વાપરવામાં આવતા નથી. બરાબર? હવે પાકનું ઉત્પાદન વધે એ માટે થઈને એમાં છાણિયું ખાતર નાખવામાં આવે પાકના પોષણ માટે. પછી એમાં અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર એને અને પાક સંરક્ષણ માટે જે જીવાતો આવે છે એના માટે થઈ અને જીવાતોના નિવારણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ એ બધું નાખવામાં આવે છે. સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી. એની જે પેદાશો છે એ પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. વિદ્યાર્થી મિત્રો, એમાં ખાતર નથી નાખવામાં આવતા, રાસાયણિક નથી, જંતુનાશકો છાંટવામાં આવતા. આ બધું જે નેચરલી કુદરતી છે બરોબર એ કરવામાં આવે છે ને. છાણિયું ખાતર છે, પછી અળસિયાનું ખાતર છે,
વર્મી કમ્પોસ્ટ ખાતર છે, આ બધું કુદરતી નાખવામાં આવે છે. ગૌમૂત્ર છાંટવામાં આવે, લીમડાનું દ્રાવણ છાંટવામાં આવે, છાશ છાંટવામાં આવે, તો એને કેવું થાય કે જે કંઈ પણ અનાજ, શાકભાજી, ફળ ઉત્પાદન થશે એ બધી એની ગુણવત્તા સારી હશે, બિલકુલ નેચરલી હશે. તો આવી સજીવ ખેતી છે, જૈવિક ખેતી છે, એ પોષણયુક્ત એની પેદાશો હોય છે. એમાં કુદરતી સ્વાદ હોય છે, મીઠાશ હોય છે અને સોડમ હોય છે. તેમાં વધારે પડતા ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની માંગ અત્યારે ખૂબ વધારે છે અને પૂરતું વળતર પણ ખેડૂતોને મળી રહે છે. આપણે એના વિશેની નોંધ કરી લઈએ. પહેલા તો સજીવ ખેતીની વ્યાખ્યા લખી. લખીએ વ્યાખ્યામાં, તમે પણ સાથે લખજો. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ, સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી એટલે સજીવ ખેતી એટલે યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો એ સજીવ ખેતી છે. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ નાખવામાં આવે છે, છાશ વાપરવામાં આવે છે. પાકને પોષણ માટે શું વાપરવામાં આવે? છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર. તથા પાક સંરક્ષણ માટે શું વાપરવામાં આવે? તો ભાઈ ગૌમૂત્ર છે, લીમડાનું દ્રાવણ છે, છાશ, બરોબર, આ બધું વાપરવામાં આવે છે. નેક્સ્ટ લખીએ. પછીનો મુદ્દો છે આ પાક ઉત્પાદનોમાં કુદરતી સ્વાદ, સોડમ અને મીઠાશ હોય છે. આ પાક ઉત્પાદનોમાં કુદરતી સ્વાદ, સોડમ અને મીઠાશ હોય છે. પછી લખીએ તેમાં
જીવન શક્તિ આપતા તેમાં વધુ ખનિજ વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. એમાં વધુ ખનિજ વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. આની માંગ કેવી છે? અત્યારે વધારે છે. એને પ્રોડક્ટોની માંગ પણ વધારે છે, જૈવિક ખેત પેદાશોની, અને ખેડૂતોને સારું એવું વળતર પણ મળી રહે છે. સજીવ ખેતીને બીજી જૈવિક ખેતી કહેવામાં આવે છે. આ પણ યાદ રાખજો, જૈવિક ખેતી. તો કૃષિ પદ્ધતિ પૈકીની પહેલી પદ્ધતિ એટલે કઈ? તો કે સજીવ ખેતી. બરાબર? તો સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતી. એની વ્યાખ્યા છે કે ભાઈ સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક સંરક્ષણ માટે, પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વાપરવામાં આવે છે. પાક ઉત્પાદનમાં જે કુદરતી સ્વાદ, સોડમ અને મીઠાશ હોય છે. બરાબર? વધારે પડતા ખનિજ તત્વો, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો જોવા મળે છે. આગળની જોઈએ બીજી બે પદ્ધતિઓ બહુ ટૂંકી છે, એના વિશેની પણ માહિતી આપણે મેળવીએ. બીજી છે ટકાઉ ખેતી. બીજું છે ટકાઉ ખેતી. જોઈએ ટકાઉ ખેતીમાં શું છે. આ ખેતીમાં ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ અને જળ સંરક્ષણ વગેરે બાબતોની કાળજી લેવામાં આવે છે. ટકાઉ ખેતીમાં શું કરવામાં આવે છે? તો ભાઈ લાંબા સમય સુધી ખેતીની ફળદ્રુપતા જળવાય એ માટે એકનો એક પાક એની એ જમીનમાં લીધા કરવાનો નથી, બલકે પાકની ફેરબદલી કરવાની છે. શિયાળાની સિઝનમાં અલગ પાક, ઉનાળાની સિઝનમાં અલગ પાક, ચોમાસામાં અલગ પાક, ધાન્ય પાક લીધા પછી કઠોળ પાક, ધાન્ય પાકોની વચ્ચે કઠોળ પાકનું વાવેતર કરવું. તો આવી રીતે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે થઈ અને પાક છે એની ફેરબદલી કરવાની તથા પાક પૂરતું ઉત્પાદન મળે એ માટે રાસાયણિક ખાતરોનો થોડોક જ ઉપયોગ, જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, વધારે પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાનો નથી, જરૂરિયાત પૂરતા જ ઉપયોગ, અને કીટક અને નિયંત્રણ માટે જંતુનાશકો છાંટવાના નથી. એના માટે થઈને જૈવિક સંરક્ષણ, બરાબર, જૈવિક નિયંત્રક અને જળ સંરક્ષણ વગેરે જે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. નોંધ કરી લઈએ. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા જાળવવા માટે લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, કરવામાં આવે છે. જરૂરિયાત પૂરતા જ રાસાયણિક ખાતરો અને કીટક તેમજ નીંદણ
કીટક તેમજ નીંદણનાશક માટે કીટક તેમજ નીંદણનાશક માટે જૈવિક નિયંત્રક તેમજ જળ સંરક્ષણ 5 મિનિટ છે જળ સંરક્ષણ વગેરે બાબતો ધ્યાને લેવામાં આવે છે કૃષિની બીજી પદ્ધતિ કઈ પદ્ધતિ ટકાઉ ખેતી કૃષિની પદ્ધતિ ટકાઉ બરાબર તો ભાઈ જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાય રહે એ માટે તેને શું કરવાનું છે કે ભાઈ પાકની ફેરબદલી છે એ કરવાની બરાબર એકનો એક પાક એકને એક જમીનમાં લીધા કરવાનો નહીં કીધું ને ધાન્ય પાક પછી કઠોળ પાક પછી ફરી પાછું ધાન્ય પાક અમુક સમયાંતરે શાકભાજીના પાકો લઈ શકાય બીજો મુદ્દો જરૂરિયાત પૂરતા જ રાસાયણિક ખાતરો વાપરવાના છે અને કીટક તેમજ નીંદણનાશક માટે જૈવિક નિયંત્રક ક્યાં ક્યાં છે તો ભાઈ ગૌમૂત્ર છે લીમડાનું દ્રાવણ છે છાશ છે આ બધું વાપરવાનું અને જળ સંરક્ષણ એટલે કે સિંચાઈની પૂરેપૂરી સુવિધા છે એ ટકાઉ ખેતીમાં કરવામાં આવે છે હવે ત્રીજી અને છેલ્લી કૃષિ પદ્ધતિ છે એ છે મિશ્ર ખેતી જોઈએ આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન મરઘા બતકા ઉછેર મધમાખી અને મત્સ્ય ઉછેરથી બહેનો તો મને મોકલજો બરાબર મિશ્ર ખેતીની અંદર છે બરાબર એ ખેતીની સાથે સાથે પશુપાલન મરઘા બતકા ઉછેર મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે નોંધી લઈએ બહુ શોર્ટ પદ્ધતિ છે આ પદ્ધતિમાં મિશ્ર ખેતી બરાબર આ પદ્ધતિમાં ખેતીની સાથે પશુપાલન પછી છે મરઘા બતકા ઉછેર મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે મિશ્ર ખેતી કૃષિ પદ્ધતિ પૈકી ત્રીજી મિશ્ર ખેતી માં શું કરવામાં આવે છે મિશ્ર એટલે કે કોઈ એક નહીં પણ ભેગી ખેતી તો ખેતીની સાથે સાથે શું કરવાનું તો ભાઈ પશુપાલન ગાયો ભેંસો બકરી બધું રાખવાનું બરાબર ઘેટા બકરા બધું રાખવાનું અને સાથે સાથે ખેતી પણ કરતી જવાની તથા મરઘા બતકા ઉછેર પણ કરી શકાય અને મધમાખી અને મત્સ્ય ઉછેર પણ કરી શકાય તો આ છે મિશ્ર ખેતી એક સાથે બે પ્રવૃત્તિઓ ખેતી સાથે સાંકળી શકાય એ પ્રકારની એટલે મિશ્ર ખેતી તો આ ત્રણે ત્રણ કૃષિ પદ્ધતિ બરાબર પહેલો આપણે જોયું સજીવ એટલે કે જૈવિક ખેતી પછી આપણે જોયું ટકાઉ ખેતી અને ત્રીજું મિશ્ર ખેતી આ લેક્ચરમાં આપણે કૃષિના 4 પ્રકારો વિશેની માહિતી મેળવી બરાબર આમ તો કૃષિના પ્રકારો યાદ રાખવાના છે જીવન નિર્વાહ ખેતી સૂકી ખેતી આદ્ર ખેતી સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી બાગાયતી ખેતી અને સઘન ખેતી આ 6 કૃષિના પ્રકારો ખેતીના પ્રકારો અને આ જે 3 ભેળા એ છે ખેતીની પદ્ધતિઓ કૃષિ પદ્ધતિઓ સજીવ ખેતી ટકાઉ ખેતી મિશ્ર ખેતી વિદ્યાર્થી ભાઈઓ બહેનો આવતા નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આગળ છે એ ભારતની જે કૃષિ પેદાશો છે એના વિશેની માહિતી મેળવશું ત્યાં સુધી તમે આ બંને
કૃષિના પ્રકારો અને કૃષિ પદ્ધતિઓ છે. તૈયાર કરી નાખજો. બોર્ડમાં લખાયેલી તમામ નોંધ તમારે પાકી બુકની અંદર નોટ્સ કરતી જવાની છે. હવે મળીએ એક આવતા લેક્ચરમાં કૃષિની પેદાશોની ચર્ચા કરીશું.